હળવદના 10 ગામના ખેડૂતોએ મંગળપુરમાં વીજપોલના વળતર બાબતે હલ્લાબોલ કર્યો હતો અને યોગ્ય વળતર મળે તો જ કામગીરી કરવા દેવાની રજૂઆત કરી હતી, તો સાથે જ બળજબરીથી કામ કરશે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી। હળવદ તાલુકામાંથી 765 kV DC લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશનની લાઇનની કામગીરી થઈ રહી છે, જેમાં ઠેર ઠેર વળતર બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે મંગળપુરમાં 10થી વધુ ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી સાથે હલ્લાબોલ કર્યો હતો। હળવદના મંગળપુરમાં આજે મંગળપુર, વેગળવાવ, માલણિયાદ, ઈશનપુર, અમરાપર, ધનશ્યામગઢ, રાયસંગપુર, ધનાળા, મયુરનગર, ચાળધરા, ધુડકોટ સહિતના ગામોમાં ખેડૂતોએ વળતર બાબતે હલ્લાબોલ કર્યો હતો। મારું નામ ઝાલા હરદેવસિંહ જેઠુભા, ગામ વેગળવાવ। 765 kV લાકડિયાથી અમદાવાદ જતી લાઈન પાવર ગ્રીડ, જેના માટે વળતર માટે કામ ચાલુ મંગળપરના ખેડૂતના ખેતરે આવ્યા હતા અને કામ અટકાવવા માટે અમે બધાએ કામ રોકવા માટે આવ્યા હતા અને તે ચાલ્યા ગયા। અમને યોગ્ય વળતર મળશે તો જ અમે પાવર ગ્રીડના થાંભલા નાખવા દઈશું પોલ, નહીં તો નાખવા દેવા નહીં દઈ। અમારી આ અયોગ્ય માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે વાડીમાં ખેતરમાં ગરવા નહીં દઈ। તમને કેટલું વળતર આપે, કેટલી માંગ છે? અમને અત્યારે એવું કીધું કે એક પોલના ₹1,00,000 અને વાયરના 51,000 રૂપિયા, ટોટલ 1,51,000। 1,51,000માં અમને પોસાય તેમ નથી અને માનસારને ત્યાં આ જ લાઈન હતી પાવર ગ્રીડ, તેને 70 લાખ, 1 કરોડ એવા આપ્યા હતા અને અમને 1,51,000 કેમ? લાભુભાઈ, મંગળપુર। મારે બાગાયત ખેતી છે અને જે મને નુકસાન જે સાહેબ બતાવે છે એ નુકસાન મને પોસાતું નથી, એટલે થાંભલો અટકાવવામાં આવે છે। તમારે કેટલું વળતર આપે, કેટલી તમારી માંગ? વળતર અમારું જે કંઈ અમે એમને પૂછી ને એનો જવાબ અમને નથી આપતા। અમારી જે અંદર જે પાણીની લાઈન છે, ખજૂરી છે, એના વાવેતર વચ્ચે છે, એ બધાનું કંઈ અમે એનો એસ્ટિમેટ કે કેલ્ક્યુલેટર જે જવાબ માંગી છે ને એ સાહેબ અમને પૂરતો જવાબ નથી આપતા, એટલે અમે થાંભલો અટકાવી। મોહનભાઈ વેગળવાવના અત્યારે મંગળપર જે પુલનું કામ ચાલુ હતું એ બંધ કરાવવા માટે આવ્યા હતા। અમને પૂરતું વળતર આપતા નથી, એટલે તે સારુંથી અમે બધા ખેડૂત અહીંયા આવ્યા હતા। અમને જે વળતર પૂરું નહીં આપે ત્યાં લગી કોઈ પણ કામ કરવા દેવાના નથી અમે ખેડૂત કોઈ પણ। તમે કેટલા ગામના ખેડૂતો ભેગા થયા? અમે આજ 10 ગામના ખેડૂત ભેગા થયા।